વહાલા મિત્રો, આપણે હંમેશ ઈશ્વરના માર્ગમાં ચાલીને ઈશ્વરના વચન અનુસાર જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. જ્યારે કોઈ વ્યક્તિ, કુટુંબ, જે દેશ ઈશ્વરના માર્ગમાં ચાલે છે ત્યારે ઈશ્વર તેને ચોક્કસ આશીર્વાદ આપે છે. તમે કયા માર્ગ પર ચાલી રહ્યા છો? आज सवारे साध सुनी तू महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, सवन करूं नित तारो. પ્રિય મિત્રો, અમારા તરફથી નમસ્કાર. આજના સ્તવન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત કરતા મને ખૂબ ખૂબ આનંદ થાય છે. ઈશ્વર ઈચ્છે છે કે આપણે જીવનમાં યોગ્ય નિર્ણયો લઈએ, જેથી આપણે કોઈ સંકટમાં ન આવી પડીએ. ઈશ્વરનું વચન આપણને ગીતશાસ્ત્ર 1 અને 1 આ પ્રમાણે કહે છે, ધ્યાનથી સાંભળશો. જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી અને જે નિંદાખોરીની સાથે બેસતો નથી, તેને ધન્ય છે. તેનાથી વિપરીત જેઓ જીવનમાં સમાધાન કરે છે તેઓ સંકટમાં આવી પડે છે. આજે આપણે બીજા કાળ વૃત્તાંતના 17 અને 18 એમ 2 અધ્યાયોનો અભ્યાસ કરીશું. બીજો કાળ વૃત્તાંત તેના 17મા અધ્યાયમાં યહોશાફાટ રાજા બને છે અને તેમણે દેશમાં આધ્યાત્મિક જાગૃતિ માટે ધાર્મિક સુધારાઓ શરૂ કર્યા. તેમણે લેવીઓને યહૂદાના નગરોમાં લોકોને ઈશ્વરના નિયમો શીખવવા મોકલ્યા. તેમણે ઈશ્વરને પસંદ ન હોય તેવી બાબતોનો નાશ કર્યો અને તેમના ન્યાયપણાને લીધે દેશને ઈશ્વરનો આશીર્વાદ મળ્યો. યહોશાફાટ રાજાની આગેવાની હેઠળ યહૂદા રાજ્ય મજબૂત અને સમૃદ્ધ બન્યું. બીજા કાળ વૃત્તાંતના 18મા અધ્યાયમાં 2 રાજાઓ વચ્ચે યુદ્ધ થયું. પ્રબોધકની સલાહની વિરુદ્ધ એક રાજાએ શહેર પર ફરીથી કબજો કરવા માટે રાજા યહોશાફાટ સાથે મળીને યુદ્ધ કર્યું, પણ તે નિષ્ફળ જાય છે. આમ પ્રબોધકની ભવિષ્યવાણી મુજબ રાજા યુદ્ધ દરમિયાન તીરથી મરણ પામે છે. વહાલા દર્શક મિત્રો, આવો આ અદ્ભુત વાતોનો આપણે સાથે મળીને અભ્યાસ કરીએ. હવે જુઓ તમે મિત્ર, કાળ વૃત્તાંતના બીજા પુસ્તકના 17મા અધ્યાયની પહેલી કલમ. અહીં લખ્યું છે, આસાને ઠેકાણે તેના પુત્ર યહોશાફાટે રાજ કર્યું. તેણે ઇઝરાયેલની સામે પોતાને બળવાન કર્યો. આ યહોશાફાટ રાજાએ ઇઝરાયેલી રાષ્ટ્રની સામે પોતાના યહૂદીય રાષ્ટ્રને મજબૂત કર્યું. બીજી કલમમાં લખ્યું છે, તેણે યહૂદાના કિલ્લાવાળા સર્વ નગરોમાં પલટણો રાખી ને યહૂદા દેશમાં તથા એફ્રાઈમના જે નગરો તેના પિતા આસાએ જીતી લીધા હતા તેઓમાં થાણા બેસાડ્યા. આપણે અગાઉના અધ્યાયોમાં મિત્ર જોઈ ગયા છીએ કે યહૂદિયા અને ઇઝરાયેલી રાષ્ટ્ર વચ્ચે યુદ્ધ થતું હતું. હવે યહોશાફાટ રાજા પોતાના રાષ્ટ્રની સલામતી માટે અગમચેતીના પગલાં ભરે છે. ત્રીજી કલમમાં લખ્યું છે, યહોવા યહોશાફાટની સાથે હતો. ઈશ્વર યહોશાફાટ રાજાની સાથે હતા, કેમ કે તે પોતાનો પિતામહ દાઉદ પ્રથમ જે માર્ગે ચાલ્યો તે માર્ગે ચાલ્યો. તેણે બઆલીમની સેવા કરી નહીં. રાજા યહોશાફાટ આસા રાજાની તેની વૃદ્ધાવસ્થામાં જે માર્ગે ચાલ્યો હતો એ માર્ગે ચાલ્યો નહીં, પણ એ તો એના પિતામહ દાઉદ રાજા જે પ્રથમ જે માર્ગે ચાલ્યો હતો એ જ માર્ગે ચાલ્યો. એટલે કે
ઈશ્વરના માર્ગોમાં. 4 અને 5મી કલમમાં લખ્યું છે, પણ પોતાના પિતૃઓના દેવની સેવા કરીને તેની આજ્ઞાઓ પ્રમાણે ચાલ્યો ને તેણે ઇઝરાયેલનું અનુસરણ કર્યું નહીં. તેથી યહોવાએ તેના હાથમાં રાજ્ય સ્થિર કર્યું. યહૂદાના સર્વ લોકો યહોશાફાટ પાસે ભેટો લાવતા. તેની પાસે પુષ્કળ દ્રવ્ય હતું અને લોકો તેને બહુ જ માન આપતા. જૂના કરારમાં મિત્ર ઈશ્વરના આશીષનું ચિહ્ન એ તો ભૌતિક પ્રગતિનું ચિહ્ન હતું. 6-9 કલમો કહે છે, યહોવાને માર્ગે ચાલવાને તે બહુ જ આતુર હતો. આ જે 6ઠ્ઠી કલમ છે મિત્ર, કાળવૃતાંતનું બીજું પુસ્તક 16મો અધ્યાય, એ 6ઠ્ઠી કલમની નીચે જરા લીટી દોરી લો. અત્યંત મૂલ્યવાન અને અતિ અગત્યનું એવું આ વિધાન છે, યહોવાને માર્ગે ચાલવાને તે બહુ જ આતુર હતો. અને આપણે પણ મિત્ર ઈશ્વરના માર્ગોમાં ચાલવા માટે આતુરતા રાખવી જોઈએ. પછી શું કહે છે આગળ? યહોવાને માર્ગે ચાલવાને તે બહુ આતુર હતો. વળી તેણે યહૂદામાંથી ઉચ્ચ સ્થાનો તથા અશેરી મૂર્તિઓ કાઢી નાખ્યા. વળી તેની કારકિર્દીને 3 વર્ષે તેણે યહૂદાના નગરોમાં લોકોને બોધ કરવાને, પોતાના મુખ્ય અમલદારોને એટલે બેન હાથીલને, ઓબાધ્યાયને, ઝખારિયાને, નથાનાએલને તથા મિખાયાને મોકલ્યા. વળી તેણે તેઓની સાથે શમાયાહ, નથાન્યાહ, ઝબાધ્યાહ, અસાહેલ, શમીરામોત, યહોનાથાન, યદોનિયા, ટોબિયા તથા ટોબ અદોનિયા એ લેવીઓને અને તેઓની સાથે અલીશામા તથા યહેરામ યાજકોને મોકલ્યા. તેઓએ યહોવાના નિયમનું પુસ્તક પોતાની પાસે રાખીને યહોવાના સર્વ નગરોમાં, યહૂદાના સર્વ નગરોમાં ફરીને લોકોને બોધ કર્યો. આ તો બહુ અદ્ભુત વાત છે, બહુ જ અદ્ભુત વાત. આપણને આ વાંચતા ખ્યાલ આવે છે મિત્ર કે રાજા યહોશાફાટે શું કર્યું. એણે જાણે કે સ્તવન કાર્યક્રમ શરૂ કર્યો. એણે એની પ્રજાને ઈશ્વરના વચનો શીખવવા માટે ઠેરે ઠેર લેવીઓને મોકલી આપ્યા. આ તો કેટલું બધું અદ્ભુત પગલું કહેવાય, કેટલું બધું મૂલ્યવાન અને કેટલું બધું અર્થપૂર્ણ એવું પગલું. એમની પાસે આજના જેવા સંદેશા વ્યવહારના ઇલેક્ટ્રોનિક ઉપકરણો નહોતા અને એટલે એમણે સ્વયં વ્યક્તિગત રીતે જુદે જુદે સ્થળે જઈને ઈશ્વરના પવિત્ર વચનો શીખવવાના હતા. આ કામ માટે રાજા યહોશાફાટે સેંકડોની સંખ્યામાં લેવીઓને મોકલી આપ્યા. તેઓએ સમગ્ર રાષ્ટ્રમાં ફરીને લોકોને ઈશ્વરના પવિત્ર વચનો શીખવ્યા. આ તો આત્મિક નવચેતનાનો માર્ગ છે મિત્ર. જ્યાં સુધી લોકો બાઇબલમાંના ઈશ્વરના જીવંત અને પવિત્ર વચનો તરફ વળે નહીં ત્યાં સુધી આત્મિક જાગૃતિ આવી શકે નહીં મિત્ર. ઈશ્વરના પવિત્ર વચનો ઉપર આધારિત ના હોય એવી કોઈ પણ પ્રવૃત્તિ સદંતર નિરર્થક નીવડે છે. હવે ઈશ્વરના વચનોના શિક્ષણને મળેલો પ્રત્યાઘાત તમે જુઓ. કાળવૃતાંતનું બીજું પુસ્તક 17મો અધ્યાય 10-12 કલમો. યહૂદાની આસપાસના દેશોના સર્વ રાજ્યોને યહોવાનો એટલો બધો ભય લાગ્યો કે તેઓએ યહોશાફાટની સાથે યુદ્ધ કરવાની હામ ભીડી નહીં. ફલિસ્તીઓમાંના કેટલાક યહોશાફાટની પાસે નજરાણા તરીકે પુષ્કળ રૂપું લાવ્યા. આરબો પણ તેને માટે 7,700 ઘેટા અને 7,700 બકરા લાવ્યા. યહોશાફાટ અતિશય બળવાન થતો ગયો. તેણે યહૂદામાં કિલ્લા તથા ભંડારના નગરો બાંધ્યા. આ યહોશાફાટ રાજાને જે ભેટ સુગાદો મળી એ રાખવા માટે એણે મોટા કોઠારો બાંધવા પડ્યા. તમે જુઓ મિત્ર, ઈશ્વરે રાજા યહોશાફાટનો કેટલો બધો અદ્ભુત ઉપયોગ કર્યો. યહૂદિયામાં જ્યારે આત્મિક જાગૃતિ આવી ત્યારે તેની અસર તેની આસપાસની બધી જ પ્રજાઓ ઉપર પડી. ધાર્મિક જાગૃતિ સર્વત્ર ફેલાઈ ગઈ. રાજા દાઉદના કટ્ટર શત્રુ એવા ફલિસ્તી લોકો પણ મિત્ર તમે જુઓ રાજા યહોશાફાટના મિત્રો બની ગયા અને તેના સન્માર્થે તેને ભેટ સોગાદો મોકલી આપે છે. આત્મિક નવચેતનાની અસર આરબ લોકોને પણ થઈ. આરબોએ પણ યહોશાફાટ રાજાને ભેટ સોગાદો મોકલી આપી. આ યહોશાફાટ રાજા વિરુદ્ધ યુદ્ધો પણ ના થયા. આત્મિક જાગૃતિ એ તો યુદ્ધની દવા છે મિત્ર. જે રાષ્ટ્ર શાંતિ ચાહતું હોય તેણે સત્ય, સનાતન, જીવંત અને પવિત્ર સાચા ઈશ્વરગમ વળવું જોઈએ મિત્ર. ઈશ્વરની હંમેશા એ જ પદ્ધતિ રહી છે. સતત યુદ્ધમાં પરોવાયેલું રાષ્ટ્ર સાચા ઈશ્વરથી દૂર હોય છે. 13મી કલમ જુઓ. તેણે યહૂદાના નગરોમાં યુદ્ધની પુષ્કળ સામગ્રી ભેગી કરી રાખી અને તેની પાસે યરૂશાલેમમાં પરાક્રમી શૂરવીર યોદ્ધાઓ પણ હતા. હવે આ સમયે શાંતિનો હતો મિત્ર. પરંતુ તમે જુઓ, યહોશાફાટ રાજાએ દેશના સંરક્ષણ માટે લશ્કર રાખ્યું હતું. હવે આગળની કેટલીક કલમોમાં લશ્કરના સેનાપતિઓના નામ આપવામાં આવ્યા છે. યહોશાફાટ રાજા એક મહાન શાસક હતો. જો કોઈ શત્રુ દેશ પર ચડી આવે તો રાજા યહોશાફાટ સંરક્ષણની પૂરતી જોગવાઈ કરીને બેઠો હતો, પરંતુ ઈશ્વરે તેને શાંતિ આપી હતી. હવે આપણે મિત્ર આગળ 19મી કલમ જોઈએ. કાળવૃતાંતનું બીજું પુસ્તક એનો 17મો અધ્યાય 19મી કલમ છેલ્લી કલમ છે.
આખા યહૂદામાં કિલ્લાવાળા નગરોમાં જેઓને રાજાએ રાખ્યા હતા તેઓ ઉપરાંત તેઓ પણ રાજાની સેવામાં તત્પર રહેતા હતા. દરેક રીતે યહોશાફાટ રાજા એક મહાન વ્યક્તિ છે, પરંતુ હવે એ જે કૃત્ય કરે છે ને એ માની ના શકાય એવું કૃત્ય છે. જુઓ 18મા અધ્યાયની પહેલી કલમ. યહોશાફાટની પાસે પુષ્કળ દ્રવ્ય હતું ને લોકો તેને બહુ માન આપતા હતા. તેણે આહાબની સાથે સગપણ કર્યું. આહાબ, આ યહોશાફાટ રાજાએ આહાબ રાજા સાથે સગપણ કર્યું, આહાબ રાજા સાથે સંગત કરી. આ બે માણસોના ચરિત્રમાં જેટલો તફાવત હતો એટલો અન્ય કોઈ પણ બે વ્યક્તિઓમાં નહીં હોય મિત્ર. આહાબ રાજા એ તો ભયંકર પાપી રાજા હતો. ઉત્તરના રાજ્યનો મહાપાપાચાર કરતો હતો. એ અત્યંત દુષ્ટ અને કપટી એવો એ રાજા હતો. બીજી કલમ શું કહે છે? કેટલાક વર્ષ પછી તે આહાબની પાસે સમરૂન ગયો અને આહાબે તેને સારું તથા તેની સાથેના લોકને સારું પુષ્કળ ઘેટા તથા બળદો કાપ્યા ને પોતાની સાથે રામોત ગિલઆદ ઉપર ચઢાઈ કરવાને તેને સમજાવ્યો. આ તો માની ના શકાય એવી વાત છે મિત્ર. શાસ્ત્રમાં ભાગીદારીનો આવો વિચિત્ર બીજો કોઈ જ નમૂનો નથી. આ તો રાત અને દિવસ બંને એક સાથે હોય એવી વાત થઈ. અંધકાર અને પ્રકાશ બંને એક સાથે હોય એવી વાત. રાજા યહોશાફાટ અને આહાબ રાજા બંને એકબીજા સાથે કેવી રીતે ભળ્યા એ એક બહુ જ મોટું રહસ્ય છે. આત્મિક રીતે બંનેમાં કોઈ જ સામ્યતા નહોતી. બંને વચ્ચે બહુ જ મોટો આધ્યાત્મિક તફાવત છે. વ્યક્તિગત રીતે યહોશાફાટ રાજા એક મહાન ઈશ્વર પરાયણ રાજા છે અને તેની પ્રજામાં આત્મિક નવચેતના લાવવા માટે ઈશ્વરે તેનો ભરપૂર ઉપયોગ કર્યો છે. એ ઈશ્વરને પ્રેમ કરે છે, ઈશ્વરના વચનોને પ્રેમ કરે છે. એ આત્મિક મન ધરાવતો માણસ. જ્યારે બીજી બાજુ આહાબ રાજા સદંતર રીતે નાસ્તિક માણસ. ઈશ્વરને એ ધિક્કારે છે. એ મૂર્તિ પૂજા અને અનૈતિકતામાં ગળા ડૂબ પડેલો છે. આ બંને માણસોને કેવી રીતે મનમેળ હોઈ શકે? કેવી રીતે મનમેળ હોઈ શકે? એ લોકો કઈ રીતે એકબીજાનો સંગ રાખી શકે? આ બે વચ્ચે સામ્ય શું હતું? એ લોકો વચ્ચે ત્રિવિધ સંધિ અને ભાગીદારી હતી. આ બે રાજાઓ વચ્ચેની સાંઠગાંઠ ભૌતિક કારણો ઉપર આધારિત હતી. આત્મિક રીતે તો બંને વચ્ચે કોઈ જ સામ્ય નહોતું. પહેલી બાબત તો એ હતી કે બંને રાજાઓ વચ્ચે વિવાહિત સગપણ હતું. યહોશાફાટ રાજાનો પુત્ર યહોરામ આહાબ રાજાની દીકરી અથાલિયા સાથે પરણ્યો હતો. એ અથાલિયા એક ખૂની મહિલા હતી અને તે તેના માત પિતાના માર્ગે ચાલતી હતી, એટલે કે આહાબ રાજા અને ઇઝબેલ રાણીને માર્ગે. મને લાગે છે મિત્ર કે આ બંને રાજા એવું માનતા હશે કે તેઓ આ રીતે યહૂદિયા અને ઇઝરાયેલી રાષ્ટ્રનું જોડાણ કરીને એક રાષ્ટ્ર બનાવી શકશે. આંતરલગ્ન દ્વારા તેમણે આમ કરવાનું ધાર્યું હશે. એમણે જે પગલું ભર્યું તે તો સદંતર ખોટું હતું. આ શાસ્ત્ર ભાગ આપણને શીખવે છે મિત્ર કે વિશ્વાસીએ અવિશ્વાસી વ્યક્તિ સાથે કોઈ પણ સંજોગોમાં લગ્ન કરવું નહીં. આત્મિક જાગૃતિની ઉષ્મા પામેલી યહોશાફાટનો દીકરો આહાબ રાજાની ખૂની દીકરી સાથે લગ્ન કરે છે. તમે જુઓ, અને આનાથી તો પાછળથી ભારે મુશ્કેલી ઊભી થાય છે. હકીકતમાં તો એનાથી રાજા દાઉદના વંશનો પૂરેપૂરો નાશ થઈ જવાનો હતો. વિભાજિત કુટુંબોમાં જે વેદના, જે દુઃખ, પીડા, કરુણતા, ભંગિત જીવનો, બાળકોની સમસ્યા વગેરે વગેરે બાબતો આ સમસ્યામાં જેટલા જોવા મળે છે ને મિત્ર, એટલા બીજે ક્યાંય જોવા મળતા નથી. હવે બીજી બાબત એ હતી કે યહોશાફાટ રાજા અને આહાબ રાજા વચ્ચે વ્યાપારી સંગઠન હતું. યહોશાફાટ રાજાએ આહાબ રાજાના દીકરા અહાઝિયા સાથે વ્યાપારી સંગઠન કર્યું હતું. એમણે અનાજ અને સોનાના વેપાર અર્થે પોતાના વાણો તાર્શીશ મોકલ્યા હતા. ત્રીજી જે બાબત છે એ યહોશાફાટ રાજા અને આહાબ રાજા વચ્ચે લશ્કરી સંગઠન હતું. આહાબ રાજાને સિરિયા દેશ સાથે દુશ્મનાવટ હતી. એણે યહોશાફાટને પોતાની સાથે રામોથ ગિલિયાદ ઉપર ચઢાઈ કરવા સમજાવી લીધો, એવું લખવામાં આવ્યું છે. આ આહાબ રાજાએ યહોશાફાટ રાજા માટે મોટી મિજબાની આપી. હવે યહોશાફાટ રાજા નિંદાખોરોની સાથે બેસતો થઈ ગયો છે. તમે જુઓ, નિંદાખોરોની સાથે. ઉત્તરનું રાષ્ટ્ર દક્ષિણના યહૂદા રાષ્ટ્ર સામે લશ્કરી પગલા દ્વારા જે ના કરી શક્યું ને મિત્ર, એ આહાબ રાજાએ સિરિયા વિરુદ્ધના યુદ્ધમાં યહોશાફાટ રાજાને સામેલ કરીને કરી નાખ્યું. વિશ્વાસી અને અવિશ્વાસી વચ્ચેના, અંધકાર અને પ્રકાશ વચ્ચેના સંગઠનને ઈશ્વર ક્યારેય આશીર્વાદ આપી શકે નહીં મિત્ર. પ્રેમથી શું બોલાવે, જલ્દી આવો. પ્રેમથી શું બોલાવે, જલ્દી આવો. પામો મુક્તિ ખરી, આનંદથી ભરપૂર થાઓ.
હવે 18મા અધ્યાયની 3જી કલમ જુઓ. કાળવૃતાંતનું બીજું પુસ્તક 18મો અધ્યાય 3જી કલમ. તેણે તેને પૂછ્યું કે શું તું રામોથ ગિલિયાદ ઉપર ચડાઈ કરવા મારી સાથે આવશે? શું કહે છે યહોશાફાટ રાજા આહાબ રાજાને કે હું તે જાણે તું જ ને મારા લોક તે જાણે તારા જ લોક છે એમ ગણ, અમે તારી સાથે યુદ્ધ કરવા આવીશું. આ યહોશાફાટ રાજા એના પુત્રના આંતરલગ્નને કારણે હવે આહાબ રાજાનો કુટુંબીજન બની ગયો છે મિત્ર. અને એટલે એ આહાબ રાજા સાથે ગઠબંધન કરવા રાજી થઈ ગયો. અને આહાબ રાજાને એ કહે છે કે આપણે સાથે જ છીએ આપણે. અરે આપણે તો એક છીએ. હવે યાદ રાખો મિત્ર કે ઈશ્વરે યહોશાફાટ રાજાને શાંતિ આપી હતી, પણ આ આહાબ રાજા તેને યુદ્ધમાં સંડોવવા માંગે છે. યહોશાફાટ રાજા આ માટે સહમત પણ થઈ જાય છે, પણ જુઓ એમ છતાં એ અશાંત બને છે. એનું મન ઈશ્વર તરફ છે અને આ પરિસ્થિતિ તેને કેટલાક પ્રમાણમાં ઉદ્વેગમાં મૂકે છે. જુઓ 4થી કલમ. યહોશાફાટે ઇઝરાયેલના રાજાને કહ્યું કે યહોવાની શી ઈચ્છા છે તે કૃપા કરીને પહેલા પૂછી. યહોશાફાટે છે કે આ યુદ્ધ માટે ઈશ્વર શું કહે છે એ આપણે ઈશ્વરને પહેલા પૂછી જોઈએ. અને એટલે આહાબ રાજા એના સંખ્યાબંધ યાજકોને ભેગા કરે છે. જુઓ 5મી કલમ. ત્યારે ઇઝરાયેલના રાજાએ 400 પ્રબોધકોને ભેગા કરીને તેઓને પૂછ્યું કે અમે રામોથ ગિલિયાદ ઉપર ચડાઈ કરીએ કે નહીં. તેઓએ કહ્યું કે ચડાઈ કર, કેમ કે દેવ તેને રાજાના હાથમાં સોંપી દેશે. આ પ્રબોધકો કોણ છે? આ બધા 400 પ્રબોધકો. અરે એ લોકો તો બાલ નામના કાલ્પનિક દેવના પ્રબોધકો છે. યહોશાફાટ રાજા પાસે અહીં કશુંક ખોટું છે એ પારખવાની આંતરસૂઝ હતી મિત્ર. જુઓ 6ઠ્ઠી અને 7મી કલમ. પણ યહોશાફાટે પૂછ્યું કે શું આ સિવાય યહોવાનો કોઈ પ્રબોધક અત્રે નથી કે આપણે તેની મારફતે સલાહ પૂછીએ? તેણે તેને કહ્યું કે હજી પણ એક માણસ છે કે જેની મારફતે આપણે યહોવાની સલાહ પૂછી શકીએ, પણ હું તેને ધિક્કારું છું. આહાબ રાજા આ પ્રમાણે કહે છે, કેમ કે તે મારા વિશે કદી પણ શુભ નહીં પણ હંમેશા અશુભ ભવિષ્ય કહે છે. તે તો યિલ્માનો પુત્ર મિખાયાહ છે. યહોશાફાટે કહ્યું રાજાએ એમ ન બોલવું જોઈએ. રાજાએ યહોશાફાટ આહાબ રાજાને કહે છે કે મિખાયા પ્રબોધક તને ઈશ્વરના વચનો સંભળાવે છે, તેથી તું તેને ધિક્કારે છે એમ હું માનતો નથી. અને એટલે આહાબ રાજા મિખાયાને બોલાવવા સંમત થાય છે. આજે મિત્ર લોકોને ઈશ્વરના પવિત્ર અને જીવંત વચનો આપના ઈશ્વરના સેવકને ધિક્કારનાર લોકોની હયાતી છે સમાજમાં. મિખાયા પ્રબોધક બાઇબલમાંની મહાન વ્યક્તિઓમાંનો એક છે. એ ઈશ્વરનો માણસ હતો અને ઈશ્વરના વચનો આપતો હતો. પોતાના જીવના જોખમે પણ એ આહાબ રાજાને સત્ય ઈશ્વરની વાણી સંભળાવતો હતો. 9મી કલમ જુઓ. હવે ઇઝરાયેલનો રાજા તથા યહૂદાનો રાજા યહોશાફાટ રાજ પોશાક પહેરીને સમરૂનના દરવાજાના નાકા પાસેના મેદાનમાં પોતપોતાના આસન પર બેઠા હતા. તેઓની આગળ સર્વ પ્રબોધકો ભવિષ્ય કહેતા હતા. પેલા 400 પ્રબોધકો આહાબ રાજાને પોકારીને કહેતા હતા કે અરામ દેશ ઉપર ચડાઈ કર, અરામ દેશ ઉપર ચડાઈ કર. આમાં સિદિકિયા નામના પ્રબોધકે લોખંડના શિંગ પ્રદર્શિત કરીને ચડાઈ કરવા માટે જોરશોરથી પોકારો કર્યા. આ દ્રશ્ય કેવું હશે જરા કલ્પના કરો. આગળ 12મી કલમ જુઓ. જે ખેપિયો મિખાયાને બોલાવવા ગયો હતો તેણે તેને કહ્યું બધા પ્રબોધકો સર્વાનુમતે રાજાને માટે શુભ ભવિષ્ય કહે છે, માટે કૃપા કરીને તારું કહેવું પણ તેઓમાંના એકના જેવું હોય તો સારું. ખેપિયો મિખાયા પ્રબોધકને પરિસ્થિતિની જાણ કરે છે અને સલાહ આપે છે કે તેણે પેલા 400 પ્રબોધકોની વાતમાં સૂર પુરાવવો. 13મી કલમ જુઓ. મિખાયાએ તેને કહ્યું કે જીવતા યહોવાના સમ કે મારો દેવ મને જે કહેશે તે જ હું બોલીશ. મિખાયા પ્રબોધક ઝૂકી જતો નથી. એ તો ઈશ્વર એને જે બોલવાનું કહેશે એ જ બોલશે. 14મી કલમ. જ્યારે તે રાજાની પાસે આવ્યો ત્યારે રાજાએ તેને પૂછ્યું કે મિખાયા અમે રામોથ ગિલિયાદ પર ચડાઈ કરીએ કે ન કરીએ? તેણે કહ્યું ચડાઈ કરીને ફતેહ મેળવ, તેને તમારા હાથમાં સોંપવામાં આવશે. આહાબ રાજા, તમે જુઓ મિખાયા પ્રબોધક કેવી રમૂજ કરે છે આહાબ રાજાની સામે. તીખા તમતમતા કટાક્ષ સાથે મિખાયા કહે છે કે ચડાઈ કરો. અને હવે જુઓ 15મી કલમ. રાજાએ તેને કહ્યું કે હું તને કેટલી વાર સોગંદ દઉં કે તારે યહોવાને નામે સત્ય સિવાય બીજું કંઈ જ મારી આગળ બોલવું નહીં. આહાબ રાજા આ મિખાયા સંદેશવાહકને આવી સલાહ આપે. પણ એમાં આહાબ રાજા મિખાયા પ્રબોધકને કહે છે અરે મને મૂર્ખ બનાવીશ નહીં. હું જાણું છું કે તું આ પ્રબોધકો સાથે સંમત થતો નથી. આહાબ રાજા ઈશ્વરની વાત જાણવા માંગતો હતો પણ તેનો સ્વીકાર કરવા નહોતો માંગતો. એ સત્ય અને જૂઠાણા વચ્ચેનો ભેદ જાણતો હતો પરંતુ એ સત્યને આધીન થવા માંગતો નહોતો. આજે આવા અનેક માણસો છે મિત્ર સમાજમાં. અનેક માણસો સત્ય જાણતા હોય, સત્ય અને જૂઠાણા વચ્ચેનો ભેદ પણ જાણતા હોય, પરંતુ સત્યને આધીન થવા માંગતા ના હોય. હવે આ મિખા પ્રબોધક ગંભીર બને છે. એ ઈશ્વરનો સંદેશ જણાવે છે આ રાજાઓ યુદ્ધમાં હારી જશે. એટલું જ નહીં પણ આહાબ રાજાની કતલ થશે. જુઓ કાળ વૃતાંતનું બીજું પુસ્તક 18મો અધ્યાય 16 અને 17 કલમ. શું કહે છે?
આપણે 15મી કલમથી વાંચીએ. રાજાએ તેને કહ્યું કે હું તને કેટલીક વાર સોગંદ દઉં કે તારે યહોવાને નામે સત્ય સિવાય બીજું કંઈ જ મારી આગળ બોલવું નહીં. મીખાયાએ કહ્યું કે મેં સર્વ ઇઝરાયલીઓને પાળક વગરના ઘેટાની પેઠે પર્વતો ઉપર વિખરાઈ ગયેલા જોયા, અને યહોવાએ કહ્યું તેમનો કોઈ ધણી ધૂરી નથી, તેઓ દરેક પોતપોતાને ઘેર શાંતિથી પાછા જાય. ઇઝરાયેલના રાજાએ યહોશાફાટને કહ્યું કે શું મેં તને નહોતું કહ્યું કે તે મારા સંબંધી સારું પણ નહીં પણ માઠું ભવિષ્ય ભાગશે? ઇઝરાયેલનો રાજા યહોશાફાટ રાજાને કહે છે, નતું કહ્યું મેં તને કે મીખાયા પ્રબોધક મારા માટે અનિષ્ટ જ ઉચ્ચારશે? હવે મીખાયા પ્રબોધક આહાબ રાજાને આગળ એક કાલ્પનિક રૂપક સંભળાવે છે. મિત્ર જુઓ 18 અને 19 કલમ. તેણે કહ્યું કે તમે યહોવાનું વચન સાંભળો. મેં યહોવાને તેના રાજ્યાસન પર બેઠેલો જોયો, તથા આકાશનું સગળું સૈન્ય તેને જમણે તથા ડાબે હાથે ઉભેલું હતું. યહોવાએ કહ્યું કે કોણ ઇઝરાયેલના રાજા આહાબને ફોસલાવીને રામોત ગિલિયાદ લઈ જાય કે ત્યાં તે માર્યો જાય? ત્યારે એકે આમ કહ્યું ને બીજાએ તેમ કહ્યું. તમે કલ્પી શકો છો મિત્ર કે માર્ગદર્શન મેળવવા માટે ઈશ્વર સલાહકારોની મદદ લે? અરે ભાઈ, ઈશ્વરને સલાહકારોની જરૂર નથી. આ તો કાલ્પનિક રૂપકનો આહાબ રાજા ઉપર કટાક્ષ કરવા માટે ઉપયોગ કરવામાં આવ્યો છે. જુઓ આગળ 20 અને 21 કલમ. પછી એક આત્માએ આગળ આવીને યહોવાની સન્મુખ ઉભા રહીને કહ્યું કે હું તેને ફોસલાવીશ. યહોવાએ તેને પૂછ્યું કે શી રીતે? તેણે કહ્યું કે ત્યાં જઈને તેના સર્વ પ્રબોધકોના મુખમાં હું જૂઠું બોલનાર આત્મા થઈશ. તેણે કહ્યું કે તું તેને ફોસલાવશે ને વળી ફતેહ પણ પામશે. ચાલ્યો જાને એમ કર. બઆલના આ બધા જ પ્રબોધકો જુઠ્ઠા છે. આહાબ રાજાએ બઆલ નામના કાલ્પનિક ઈશ્વરના જે 400 પ્રબોધકો રાખ્યા છે ને એ જુઠ્ઠા છે. એ પ્રગટ કરવા માટે મીખાયા સંદેશવાહક આ કાલ્પનિક રૂપક એ લોકોને કહી સંભળાવે છે. 22મી કલમ. માટે હવે જો યહોવાએ આ તારા પ્રબોધકોના મુખમાં જૂઠું બોલનાર આત્મા મૂક્યો છે અને યહોવા તારા સંબંધી અશુભ બોલ્યો છે. બીજા શબ્દોમાં જોઈએ તો આ પ્રબોધકો આહાબ રાજાને સત્ય કહેતા નહોતા. ઈશ્વર આહાબ રાજાનો ન્યાય કરવાના છે. મિત્ર હવે મીખા પ્રબોધક જે કંઈ કહે છે એ આહાબ રાજા જરા પણ લક્ષ નથી આપવાનો. એ તો મીખાને જેલમાં પૂરી દેવાનો હુકમ કરે છે. 25 અને 26 કલમ જુઓ. પછી ઇઝરાયેલના રાજાએ કહ્યું કે મીખાયાને પકડીને તેને નગરના સુબા આમોનની પાસે તથા રાજાના પુત્ર યોઆશની પાસે પાછો લઈ જાઓ અને તેમને કહો કે રાજાનો હુકમ છે કે આને બંદીખાનામાં રાખજો અને હું ફતેહ પામીને પાછો આવું ત્યાં સુધી સૂકી રોટલીથી તથા પાણીથી તેનો નિર્વાહ કરજો. મીખાયાએ તેને કહ્યું કે જો તું કદી પણ ફતેહ પામીને પાછો આવે તો યહોવા મારી મારફતે બોલ્યો નથી એમ સમજવું. વળી તેણે લોકોને કહ્યું કે હે લોકો, તમે સર્વ સાંભળો છો. મીખા પ્રબોધક આહાબને ઈશ્વરનો આખરી સંદેશ કહે છે. પણ મને આ 27મી કલમ બહુ જ ગમે છે. મીખાયાની વાત અને રાજા તથા પ્રજા સમક્ષ તેની રજૂઆત કેટલી બધી હિંમત સાથે નક્કર સત્ય પ્રગટ કરે છે. 28 અને 29મી કલમોમાં લખ્યું છે, પછી ઇઝરાયેલના રાજાએ તથા યહૂદાના રાજા યહોશાફાટે રામોત ગિલિયાદ પર ચઢાઈ કરી. ઇઝરાયેલના રાજાએ યહોશાફાટને કહ્યું કે હું મારો વેશ બદલીને યુદ્ધમાં જઈશ, પણ તું તારો રાજ પોશાક પહેર. ઇઝરાયેલના રાજાએ વેશ બદલ્યો અને તેઓ બંને યુદ્ધમાં ગયા. આહાબ રાજાએ સાબિત કરી આપ્યું કે આરંભથી તે અંત સુધી તે છેતરનારો હતો. યુદ્ધમાં રાજ પોશાક પહેરીને જનાર એકમાત્ર વ્યક્તિ રાજા યહોશાફાટ હતો, જેથી દુશ્મનો એના ઉપર સીધો હુમલો કરે. કપટી અને ચતુર રાજા આહાબે પોતે તો વેશ પલટો કરી લીધો હતો અને રાજા યહોશાફાટને દુશ્મનોનું નિશાન બનાવ્યો હતો. આ યુદ્ધ કંઈ રાજા યહોશાફાટનું નહોતું. એ યુદ્ધમાં યહોશાફાટ રાજા બાલ બચી ગયો. ઈશ્વરની ઈચ્છા જાણ્યા વગર મિત્ર કોઈ પણ બાબતમાં કોઈ પણ કાર્યક્રમમાં સામેલ થઈ જવું એ કેટલું બધું ખતરનાક નીવડી શકે છે. વિચાર કરજો આ વિચારો પર. એમ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન. ઈશ્વરે યહોશાફાટને મજબૂત રાજા બનાવ્યો અને ઈશ્વર તેની સાથે રહ્યા. તેણે પોતાના પિતૃઓના ઈશ્વરની સેવા કરી અને ઈશ્વરની આજ્ઞાઓ પ્રમાણે ચાલ્યા. તેણે લોકોને ઈશ્વરના નિયમો શીખવવા અધિકારીઓ અને લેવીઓને યહૂદાના શહેરોમાં મોકલ્યા. વાલા મિત્રો, આપણે ઈશ્વરના માર્ગમાં ચાલીને ઈશ્વરના વચનોનો પ્રચાર કરવા માટે સઘળા પ્રયાસો કરવા જરૂરી છે. ઈશ્વરે યહોશાફાટને તેમની વિશ્વાસપૂર્ણ આગેવાનીના કારણે યહૂદિયા પર શાસન કરવા માટે જરૂરી ધન દોલત, માન સન્માન અને અનેકવિધ સંસાધનોનો આશીર્વાદ આપ્યો. તેમણે દુશ્મનોથી રક્ષણ કર્યું. જો આપણે
ઈશ્વરની શોધ કરીશું તો તેઓ આપણને જે જોઈએ છે તે બધું જ આપશે. જે પ્રમાણે ઈશ્વરે યહૂદા રાજ્યને માટે કર્યું હતું તે પ્રમાણે ઈશ્વર આજે પણ એક આજ્ઞાકારી રાષ્ટ્રને માટે સમૃદ્ધિનો આશીર્વાદ આપી શકે છે. વાલા દર્શકો, જ્યારે કોઈ રાષ્ટ્ર અને તેમના નેતાઓ ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરે છે ત્યારે ઈશ્વર તે દેશમાં શાંતિ અને સલામતીનું વચન પણ આપે છે. જ્યારે આપણે ઈશ્વરની સેવા કરવા માટે આજ્ઞાકારી બનીએ છીએ ત્યારે ઈશ્વર સેવા કરતી વખતે આપણને સામર્થ્યનો આત્મા પણ આપે છે. બીજા કાળવૃત્તાંતના 18મા અધ્યાયમાં આપણે ઈશ્વરીય સલાહની ગેરહાજરીમાં રચાયેલા રાજકીય જોડાણોના વિનાશક પરિણામો જોઈએ છીએ. આ અધ્યાય જણાવે છે કે કેવી રીતે યહૂદિયાનો રાજા યહોશાફાટ ઇઝરાયલના દુષ્ટ રાજા આહાબ સાથેના જોડાણથી પ્રભાવિત થઈને એક વિનાશક લશ્કરી અભિયાનમાં ફસાઈ જાય છે. આ અધ્યાય ઈશ્વરી માર્ગદર્શનની શોધ કરવા અને ભવિષ્ય સૂચક સલાહ પર ધ્યાન આપવાના મહત્વ પર ભાર મૂકે છે. તે સાથે ઈશ્વરની ઈચ્છાને અવગણવાથી થતા જોખમોની ચેતવણી પણ આપે છે. આપણે ભલે જગીક બાબતોથી પ્રભાવિત થતા હોઈએ પણ ઈશ્વરની સલાહ લેવાની અવગણના ન કરીએ. આવો આપણે પ્રાર્થના સહિત આ કાર્યક્રમની સમાપ્તિ કરીએ. વાલા પરમેશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ કારણ કે તમે પવિત્ર ગ્રંથ બાઇબલમાં અમુક એવા બનાવો મૂક્યા કે જેને લઈને અમને ચેતવણી મળે, અમને પસ્તાવો કરવા વિશેની માહિતી પ્રાપ્ત થાય. પ્રભુ, તમે આજે અમને ઢંઢોળ્યા છે. પવિત્ર દેવ, તમે અમને મદદ કરો. પસ્તાવિક હૃદય સાથે તમારી પાસે આવવા અમને મદદ કરો. પવિત્ર પ્રભુ, અમે અમારું જીવન તમારા હાથોમાં સોંપીએ છીએ. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. ઈશ્વર આપની સાથે રહો અને આજનો આશીર્વાદ આપ સૌને ઈશ્વર પૂરો પાડો. એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે હનાની પ્રબોધકને. આજનો પ્રશ્ન છે, યહોશાફાટે ઈશ્વરના વચનો શીખવવાને કોને મોકલ્યા? જવાબ આપે સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.